તો ગાઈસ અમે બધા ફાઇનલી માઉન્ટ આબુથી આવી ગયા છે અને એક દિવસનો રેસ્ટ લઈ લીધો અને હવે અમે જઈ રહ્યા છીએ કડાણા. તો આજે અમે તમને કડાણાનો આખો વ્યૂ પોઈન્ટ દેખાડશું અને ત્યાં શું શું થાય છે કે શું થાય બને છે આજની ઘટનામાં એ તમને બધું આ બ્લોગ દ્વારા અમે બતાવીએ છીએ. તો રહીભાઈ બે શબ્દ બોલશે. તો હેલો મિત્રો, બધાને જય જોહાર, જય આદિવાસી. અને મિત્રો તમે કહેતા હો કે આ વિમલ ખાધી, આપણે વિમલ નથી ખાધી હો, ડાર્લિંગ ખાધી. તમે બધા ખાતા છો અને નાના સોરો ખાઈ ખાધી છે. એટલે મિત્રો આપણે માઉન્ટ આબુથી આવી ગયા અને હવે આપણે જઈએ છીએ કડાણા. તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. અને મિત્રો આ બ્લોગમાં તમને બધું જ દેખાડું, મતલબ કે કડાણાનું જેટલું મતલબ વ્યૂ હોય ને એ બધું દેખાડું. અને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી તો સપોર્ટ કરો અને કન્ટિન્યુ જોતા રહો. તો મિત્રો આપણે પેટ્રોલ પુરાઈ ગયા અને હવે આપણે જશું. તમને ખબર જ નથી કીધું એટલે તમે જોતા રહેજો. આપણે જઈએ છીએ ઘોડિયાર તરફ અને મિત્રો ત્યાં તમને નદીનાથ મહાદેવના દર્શન કરાવશો. અહીં છે ને મહાદેવની મોટી મૂર્તિ છે, તો તમને બહુ વિશાળ મૂર્તિ તમને દેખાડશું. તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ મિત્રો થોડાક આપણે કંઈક ફોટોગ્રાફી કરી રહ્યા છે. તો બ્લોગમાં કંઈક કન્ટિન્યુ જોતા રહેજો, તમને બહુ મજા આવશે. બરાબર, કન્ટિન્યુ. મોદી કંઈક બોલશે. હાય. તો મિત્રો તમે પહેલો દેખાય ને એ ડેમ છે, કડાણા ડેમ. અને મિત્રો આ જે પુલ છે એ આપણે મહી નદી વાળો પુલ છે અને મતલબ કે એના પુલ ઉપર થઈને જઈ રહ્યા છે આપણે ઘોડિયાર તરફ. તો જુઓ કન્ટિન્યુ. અને બાકી તો આ વ્યૂનો નજારો દેખો. બાકી પાણી જઈ રહ્યું હોય તમે જોઈ લીધો. પૈસા કર નથી આપણે. મિત્રો આ શનિદેવનું મંદિર છે અને મિત્રો આજે શનિવાર છે, તો મિત્રો શનિદેવ ભગવાનનું દર્શન કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આપણે પેલી બાજુ ગાડી પાર્કિંગ કરી દીધી છે અને મિત્રો તમે પેલી બાજુ મહાદેવનું મંદિર છે અને મોટી મૂર્તિ છે અને પેલા તમે વાઘ જોઈ શકો. અને મિત્રો અહીંયા આવો ને તો મિત્રો દર્શન કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ મંદિર છે ને મતલબ કે કડાણા આવો અને આ બાજુ ઘોડિયાર છે, તો ઘોડિયાર છે મતલબ કે આ ઢાળ સડપે આ મંદિર આવેલું છે, દર્શન કરવાનું તો ભૂલતા જ નહીં. બરાબર. અને બાકી તો આ વિડીયો કન્ટિન્યુ જોતા રહો અને મજા લો. અને અરે મિત્રો આપણો ડ્રોન શોટ તે જોઈજો હે, તમને બહુ મજા આવશે. અને બીજા બી કડાણાના ડ્રોન શોટ બતાવો. બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહો અને બાકી તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી કન્ટિન્યુ દેખો. તો મિત્રો તમે જોઈ શકો આ ઘોડિયાર મતલબ કે ઢાળ સડતેસ પેલું મંદિર આવે અને આ ઢાળ સડતેસ મસ્તનું તળાવ આવેલું હોય. પણ તળાવ છે ને તળાવ યાર ગંદકી જેવું કરી નાખ્યું હોય ને કે આમાં ચોખ્ખું બિલકુલ મસ્ત ચોખ્ખું પાણી ભરેલું રહે. પણ હમણાં થોડુંક ખરાબ થઈ ગયું વહરાતના કારણે. તો વાંધો નહીં યાર, એ તો બધું થતું રહે પણ સાફ કરી નાખીએ તો. અને મિત્રો તમે જોઈ શકો આ પેલું હે વ્યૂ પોઈન્ટ. તો બાકી તો અહીંયા મસ્ત સરસ મજાની અને વિઝિટ કરો. બહુ મસ્ત છે પ્લેસ, તો આવો અને એન્જોય કરો. તો મિત્રો આપણે ઘોડિયાર મહાદેવના મંદિરે દર્શન તો કરી લીધા અને મિત્રો હવે જઈએ છીએ આપણે કડાણા ડેમે. અને મિત્રો તમને તેનું મતલબ કે પેલું લાસ્ટ ડુંગરાનું સીન છે તેનું તમને ડ્રોન શૂટ દેખાડવું એટલે તમે ને એ જોવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે ત્યાંનું વ્યૂ એટલે એક નંબર બાકી, એટલે તમે એ તો જોવાનું ભૂલતા નહીં. અને બાકી બ્લોગ કન્ટિન્યુ જોતા રહો. હજુ તો આપણો બ્લોગ પૂરો નથી થયો બરાબર, એટલે તમે જો છેલ્લે સુધી. જે બી લાઈક, શેર, સબસ્ક્રાઇબ નહીં કર્યું તો જલ્દી કરો ને અહીંયાનો વિડીયો. તો મિત્રો આપણે ટ્રેકિંગ કરી અને મિત્રો આટલે અડધે તો આવી ગયા છીએ. અને મારો ભાઈ પંકુ તો થાકી ગયો હોય. આ ભાઈ બી મતલબ આપણા મહેન્દ્રસિંહ ભાઈ બી થાકી ગયો હોય. પેલો તો જો ને લીટી સાલી અગળી જાય છે. અને મિત્રો તમે અહીંનું વ્યૂ જોઈ શકો. એક પગ સરક્યો તો સીધી મોત અહીંયાથી. તો મિત્રો આવો તો તમે ધ્યાનથી આવજો. મતલબ કે હે ને અહીં પાછું આવો તો મતલબ કે વ્યૂ એક નંબર હો પાછું આમ. એટલે આવો એટલે તમે તમારે ધ્યાનથી આવજો અને બાકી એન્જોય કરવા આ વ્યૂનો. તો મિત્રો તમે જોઈ શકો હે ને અમે અહીંયા વિડીયો ઉતારતા હતા અને મિત્રો વરસાદ આવી ગયો એટલે મોસમ બગડી ગઈ છે.
તો અમે બધા હે ને ફટાફટ હે ને હવે અમારા ઘર તરફ જઈ રહ્યા છે, ફટાફટ અમારે ગાડી તરફ. તો મિત્રો અમે મારા મિત્રો તો આગળ જાય છે અને મિત્રો તમે હે ને કન્ટિન્યુ જોતા રહેજો. અમે જઈએ છીએ તો આ મોસમ પકડાઈ ગઈ હતી એટલે આદિવાસીને મતલબ કે કીક મારતી હતી બહુ ખતરનાક રીતે. તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને વરસાદ આવી ગયું છે એટલે બારી બુકા કરી નાખે એટલે જલ્દી જલ્દી જવું પડશે. કન્ટિન્યુ દોડો, ભાગો. તો મિત્રો તમે જોઈ શકો એનું વ્યૂ. અને મિત્રો હવે અમે બધા મિત્રો થઈને હવે બધા હવે પોતપોતાના ઘેરે જઈએ અને બ્લોગ આપણે અહીંનો અહીં જ એન્ડ કરી નાખીએ. અને પક્કું 2 શબ્દ બોલશે. ગાઈસ જે બી લાઈક શેર સબસ્ક્રાઇબ નહીં કર્યો જલ્દી કરો અને આવા અલગ અલગ બ્લોગ આપણે ડેલી લાવતા જ રહીશું. તો મિત્રો હજુ સુધી તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો કરી નાખજો. બાકી તો બધાને જય જોહાર, જય આદિવાસી કોમેન્ટ કરી નાખજો. અને બાય બાય દોસ્તો, નેક્સ્ટ વિડીયો મળશું.